માર્ચ અને એપ્રિલ મહિનો એટલે ધવાધવીનો મહિનો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ચાલ્યા જ કરે કે આ મીડિયમમાં ભણાવવું છે કે ફલાણા મીડિયમમાં, ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં, CBSEમાં કે બીજી કોઈ સ્કૂલમાં, કોન્વેન્ટમાં. તો મિત્રો, વાત એ છે કે CBSEની જરૂર તો જો આંતરરાજ્ય પ્રવાસો થવાના હોય, બદલીઓ થવાની હોય તો જ હોય છે. બાકી CBSEનો મોહ પાયામાંથી ખોટો છે, આવું હું કહીશ. હવે ગુજરાતીના અભ્યાસક્રમો પણ એ લેવલના થવા માંડ્યા છે. બીજી વાત જે છે એ છે આપણને શરમ આવે છે કે મને અંગ્રેજી આવડતું નથી, મારા બાળકને આવડવું જોઈએ. પણ વાસ્તવમાં એ શરમ એ હોવી જોઈએ કે મને ગુજરાતી આવડતું નથી, હું ગુજરાતી સારામાં સારી રીતે લખી શકતી નથી, બોલી શકતી નથી, તો મારે અંગ્રેજી ક્યાંથી કરવાનું? તો વિદ્વાનો અને તજજ્ઞો અને સંતો જે આ ક્ષેત્રમાં જેમણે શિક્ષણમાં બહુ કામ કર્યું છે એ લોકો કહેતા હોય છે કે જેમ આંબાનો ગોટલો બહુ સારો હોય અને એના ઉપર પછી તમે કલમ ચડાવો તો સારામાં સારી ચડે, એમ માતૃભાષા છે એ ઓરિજિનલ ગોટલો છે. સારામાં સારી રીતે જો માતૃભાષા આવડતી હશે તો તમે અન્ય કોઈ પણ ભાષા આપણે શીખી શકશું. અને માટે આપણે જોઈએ જ છે કે આપણા ભારતમાં સાઉથ ઇન્ડિયામાં જતા રહીએ તો ત્યાં આપણને તેલુગુમાં, મલયાલમમાં, તમિલમાં, આ બધી ભાષામાં જ એ લોકો બોલતા જોવા મળે છે. આપણે વિશ્વમાં જતા રહીએ દૂર તો યુરોપના જે કન્ટ્રીઝ છે કે જે 50 કે 100 કિલોમીટર આમથી આમ જઈએ ત્યાં અન્ય દેશ આવી જાય. હું મારી જ વાત કરું તો હું સ્લોવેકિયામાં ગયો હતો, તો સ્લોવેકિયામાં સ્લોવેક ભાષા બોલાતી હતી. 60 કિલોમીટર ઓસ્ટ્રિયા તરફ ગયો તો ત્યાં અલગ ભાષા હતી. હંગેરી તરફ ગયો તો ત્યાં પણ અલગ ભાષા હતી. તો ચેક રિપબ્લિક, પોલેન્ડ, રૂમાનિયા, જર્મની, આ બધાની પોતપોતાની ભાષામાં જ વ્યવહારો થાય છે. કોઈ પણ શહેરોમાં, ત્યાં જે યુરોપના શહેરો છે એના મોલમાં જઈએ, એના ટ્રાન્સપોર્ટમાં જઈએ તો ક્યાંય આપણને અંગ્રેજી બોર્ડ્સ જોવા મળતા નથી. એ લોકો એની પોતાની ભાષાને પ્રેમ કરે છે, એમાં ઊંડા ઉતરા છે અને છતાં સુખી છે. માટે વટ પાડવા માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવાય નહીં, અને ભય પામવા માટે પણ ઇંગ્લિશ મીડિયમ નથી. ભય પામવાનું જ નથી, ભાષા આવડે જ, બોલવાનું શરૂ કરે એટલે આવડી જાય. તો ભય અને વટથી બચીએ અને બાળકની જિંદગી પણ બચાવીએ. ધન્યવાદ.